વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા જ સહકારી બેંક કૌભાંડનો મુદ્દો ઉછળ્યો છે। એટલે કે 2 વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં કરોડોનું કૌભાંડ થયું હતું। ચૂંટણી સમયે વાંદરવડ ગામના ખેડૂતોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। બેંકના ચેરમેન કિરીટ પટેલ સામે ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। રજૂઆતોનો કિરીટ પટેલ સંતોષકારક જવાબ નથી આપતા તેવું પણ ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જૂનાગઢથી સેવા સહકારી મંડળીમાંથી આવી 2 વાર 8 લાખની નોટિસ, અટાણે 16 લાખની નોટિસ મારી ઘરે પડી છે। તો એની માથે અમારે કઈ રીતે અટાણે ભરવા? તો આ આટલું કઈ હવે હું આ નોટિસ સહકારીમાંથી ઉપાડીને મને મોકલી દીધી ને ખોટી નોટિસો આપવામાં આવી એ બેંક દ્વારા આવડ્યા સહકારી બેંકમાંથી, અને એના હિસાબે એને આઘાતના હિસાબે એને થોડું આત્મહત્યા કરી નાખ્યું। અત્યારે અમે એનું વાહે કિરીટ પટેલ પાસે અત્યારે ગયા હતા, તો એ લોકો મીટિંગમાં હસોડા આવ્યા નહીં, અને મીટિંગમાં કોઈ જાતનું અમને કાંઈ એક બાજુ પોલીસ વાળા લઈ ગયા અને અમને કોઈ જાતનું ત્યાં અંદર કરવા ન દીધા।